દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખોડલધામ મંદિરનો શતાબ્દી રથ માલપુર તાલુકાના મૈયાપુર ગામે પહોંચ્યો। ભવ્ય સ્વાગત કરાયું। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મૈયાપુર ગામે આજે ખોડલધામ મંદિર દ્વારા આયોજિત શતાબ્દી રથયાત્રાનું આગમન થતાં સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। ખોડલધામથી નીકળેલ આ પવિત્ર રથયાત્રાનું ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રથયાત્રાના આગમન પ્રસંગે માતાજીની આરતી, પૂજા અર્ચના તથા પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને કાર્યક્રમના ગામના આગેવાનો મહેશભાઈ ડી પટેલ, રજનીબેન એન પટેલ, રહેશભાઈ પટેલ અને સહિત અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમને રથયાત્રામાં જોડાઈ ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો। રથયાત્રાના આગમનથી સમગ્ર ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લઈ માતાજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર। મૈયાપુર ખોડલધામ સમિતિ આજરોજ માં ખોડલનો રથ કાંકવડથી નીકળેલ માલપુર તાલુકાની અંદર 3 દિવસ દરેક જગ્યાએ ગામે ગામ ફરશે। જ્યારે દશાબ્દી ઉજવાઈ રહી છે માં ખોડલની જાન્યુઆરી 27માં 1921ની, ત્યારે આ રથ દ્વારા યુવા મતદાર સમાજના દરેક ગામે જઈ માનું આમંત્રણ આપવા માટે આ રથ આવ્યો છે અને ખૂબ રંગે ગામના મૈયાપુર ગામજનોએ માનું આ રથનું સ્વાગત કર્યું અને માં ખોડલધામ સમિતિ દ્વારા જેવો કાગવડ છે એવું ઉત્તર ગુજરાતમાં પણ સંડેર ખાતે, એ જ રીતે મધ્ય અમદાવાદની અંદર પણ અને મધ્ય ગુજરાતમાં સુરતમાં પણ ત્યાં પણ ખૂબ માં ખોડલનું મોટું મંદિર બનનાર છે અને માં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો હોય, વૃક્ષારોપણના હોય, સમાધાન મંચ હોય, મેરેજ બ્યુરો હોય, રક્તદાન કેમ્પ અને કુદરતી આફત વખતે પણ ઘણા પગે જ્યારે આ ખોડલધામ ટ્રસ્ટ ઊભું રહેતું હોય છે અને જ્યારે 10 વર્ષમાં ખોડલના થઈ રહ્યા છે કાગવડની અંદર, ત્યારે આ રથ આમંત્રણ આપવા માટે આજે આવ્યો તો ગામજનોએ ખૂબ ખુશાલ માહોલમાં આ રથનું સ્વાગત કર્યું।